પહેલગામમાં થયેલા હુમલા બાદ પણ કાશ્મીરમાં પ્રવાસીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા ન મળ્યો। હાલમાં મોટી સંખ્યામાં પર્યટકો ખાસ કરીને ગુજરાતી પરિવારો શ્રીનગર અને સોનમર્ગ પહોંચી રહ્યા છે। TV30ની ટીમ સોનમર્ગના 0 પોઈન્ટ પર પહોંચી હતી, જ્યાં પ્રવાસીઓ બરફની મજા માણતા નજરે પડ્યા હતા। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તમામ પ્રવાસન સ્થળો પર BSF અને CRPFનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ગુજરાતી પ્રવાસીઓએ કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું હતું કે તેઓ અહીંયા સંપૂર્ણ સુરક્ષિત અનુભવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, TV30ની ટીમ પહોંચી છે આજે સોનમર્ગના 0 પોઈન્ટ ઉપર। અહીંયા મોટી સંખ્યામાં જે ગુજરાતી સહેલાણીઓ છે તે પોતાના વેકેશનની મજા માણવા અહીંયા આવ્યા છે અને અહીં આવી અને આ 0 પોઈન્ટ પર બરફની મજા માણી રહ્યા છે। આપણે તેમને વાત કરીશું। આપ ક્યાંથી આવો છો? હાલ કાશ્મીરની શું પરિસ્થિતિ છે? કાશ્મીરની પરિસ્થિતિ સારી છે। અહીંયા CRP મિલિટરી બધું બંદોબસ્ત સારો છે, કોઈ તકલીફ જેવું લાગતું નથી અને ફરવાની મજા આવે છે। પહેલગામ હુમલા પછી ફરી એકવાર કાશ્મીર જીવંત બન્યું છે અને ધરતીના સ્વર્ગ ઉપર લોકો આવ્યા છે। આપ ક્યાંથી આવો છો? શું નામ છે? કેવી મજા આવી રહી છે? હસમુખ પટેલ મારું નામ છે, પાલનપુરથી આવું છું અને બહુ સરસ છે, બહુ મજા આવે છે અને અહીંયા પોલીસ પ્રશાસન અને આર્મી CRPF બધાનો સૌ સારો બંદોબસ્ત છે અને ખૂબ સરસ છે। વાતાવરણ બહુ સારું છે। પરિવાર સાથે આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવે છે, બહુ મજા આવે છે। બેન, આપ પણ અહીંયા આવ્યા છો, હાલ 0 પોઈન્ટ સોનમર્ગ પર છો, કેવું મજા આવી રહી છે? બહુ મજા આવે છે। અમે ગુજરાતથી આવ્યા છીએ, ફેમિલી સાથે આવ્યા છીએ, 30 જણ છીએ, જમવાનું સાથે લઈને આવ્યા છીએ। પોલીસ તો બંદોબસ્ત પણ સરસ છે, અહીંયા બહુ મજા આવે છે, કોઈ ટેન્શન જેવું લેવા જેવું નથી, દરેક જગ્યાએ ફરવાની બહુ મજા આવે છે। પરિવાર સાથે આવ્યા છે, બાળકો પણ અહીંયા મજા માણી રહ્યા છે। બેટા, કેવું લાગી રહ્યું છે 0 પોઈન્ટ પર આવીને? અમને બહુ મજા આવે છે, બધા લોકોને અહીંયા આવવું તો ફરવા માટે મજા આવે। બરફની કેવી મજા લીધી? બહુ જ મજા લીધી છે। અને વડીલ આપણી સાથે છે। વડીલ, આપ પણ વડીલ લાગો છો, શું કહેશો? અહીંયા પરિસ્થિતિ કેવી છે હાલ ને કેવું વાતાવરણ છે? અત્યારની જે પહેલા હુમલો થયો એના પછી અત્યારે નોર્મલી તો બધું એકદમ ઓકે લાગે છે, કોઈ અમને તો કોઈ તકલીફ જેવું લાગતું નથી। અહીંના માણસો પણ ખૂબ સરસ રિસ્પોન્સ આપે છે। અમે જમવાનું સાથે બનાવીએ છીએ તો બધા જ્યાં હતા પણ સગવડ મળી જ રહે છે અને અહીંયા પોલીસનો પણ સારો રિસ્પોન્સ છે। અમે લગભગ છેલ્લા 4 દિવસથી અહીંયા છીએ, શ્રીનગર, ગુલમર્ગ, પછી સોનમર્ગ, બધી જગ્યાએ અમને કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડી નથી અને મજા આવે છે। અન્ય લોકો જે અહીંયા આવવા માંગે છે એ લોકો માટે શું મેસેજ? એમને હું એક જ આપ શું કહેશો? અન્ય લોકો જે અહીંયા આવવા માંગે છે એમને હું એક જ વાત કરીશ કે અહીંના સ્થાનિક લોકોના પાસે બી અમે વાત કરી હતી કે ભાઈ ગઈ સાલ પહેલગામની અંદર હુમલો થયો હતો, એ પોતે બી બહુ દુઃખી હતા, એ પણ લાચાર હતા કે આ જે થયું એ બહુ ખોટું હતું અને એ પણ આપણને જોઈને બહુ ખુશ છે અને બહુ શાંતિ છે અને દરેકને અત્યારે આવવું જોઈએ। બહુ સારો માહોલ છે અહીંયા અત્યારે। બિલકુલ, અહીંયા અત્યારે જે પહેલગામ હુમલા પછી જે માહોલ છે ખૂબ શાંતિપૂર્વક માહોલ છે। તમામ જગ્યા પર CRPF ગણો, BSF ગણો કે આર્મીની ચુસ્ત બંદોબસ્ત છે, કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ છે। બેટા, તું શું કહીશ? અહીંયા બરફમાં આવી છે, કેવું મજા લાગે છે? બહુ મજા આવે છે। બિલકુલ, આ હતા આપણા ગુજરાતના પરિવારો। તેઓ કાશ્મીરમાં અહીંયા પરિવાર સાથે મોજ મજા કરવા આવ્યા છે। ધરતીના સ્વર્ગ કાશ્મીરમાં ફરી એક વખત જે સહેલાણીઓ છે તે સહેલાણીઓ અહીંયા આવ્યા છે અને મોજ માણી રહ્યા છે। સમીર બલોર,